જય બગડેશ્વર મહાદેવ. પુરાતનની જગ્યા બાપાની, બજરંગદાસ બાપાના પછીનું પ્રખ્યાત થયેલું બગદાલન ઋષિ અહીંયા 78 રામાવતાર આ સ્થળ ઉપર બગડેશ્વર મહાદેવે આ લિંગ ઉપર તપ કરેલું. વર્ષો વહી ગયેલા ઋષિમુનિઓ વખતના. એ વખતે તપ કર્યું કે ભાઈ કાલે મરી જવું, કાલે ઝૂંપડી બનાવી, કાલે મરી જવું, કાલે ઝૂંપડી બનાવી. લોકો યાત્રાળુઓ આવે અને ગુરુજીને કહે કે બાપા મઢુલી બનાવો ને, મઢુલી બનાવો, કાલે મરી જવું, કાલે હોઈ જવું છે. એવો યુગો વહી ગયેલા 78 રામાવતારે એમને એમ તપસ્યા કરી. ત્યારે શિવલિંગ જ્યારે સ્વયં અહીંયા પ્રગટ થયું, આ બગડેશ્વર મહાદેવ સ્વયંચુ. ત્યાર પછી પહેલી સ્વયંચુ એની પછી સ્થાપના કરવી પડે બગડેશ્વર મહાદેવનું. જ્યારે મંદિરનું કામ નિર્માણ થયું ત્યારે બજરંગદાસ બાપાને અહીંયા પ્રેરણા થઈ. ત્યારે શરૂઆતમાં બજરંગદાસ બાપા અહીંયા બગડેશ્વર મહાદેવે 7 વર્ષ અહીંયા તપસ્યા બાપાએ કરીને આ ધૂણો બજરંગદાસ બાપાએ જ્યારે ધૂણો કર્યો અહીંયા રહેતા. આજુબાજુમાં કળમોદર વયા જાય, ટીટોડિયા વયા જાય, બગદાણામાં, જેસરમાં, ચોકમાં બાપા ફરતા ફરતા પાલીતાણા બહુ રહ્યા. કાળ ભૈરવે ત્યાંથી ફરતા ફરતા બાપા અહીંયા રહ્યા. જેવો બાપાનો સમય આવે બાપા એવો વિચાર કરે કે ભાઈ હવે હું 4 દિવસ આમ જઈ આવું, 4 દિવસ કળમોદર જઈ આવું, 4 દિવસ આમ જઈ આવું. એવી રીતે 7 વર્ષ એટલામાં ફરતામાં બાપા રહ્યા. પછી બાપાને એમ થયું કે હવે હું એક મઢુલી બાંધું. પછી ગામના પાદરમાં એક મઢુલી બાંધી. ત્યારે અહીંયા ગોંદરો અમારે બગદાણાનો કહેવાય, ગોંદરાની બાજુમાં બાપાએ મઢુલી બાંધી. પછી બાપા ત્યાં રહ્યા. એ સમયમાં નાનું એવું બગદાણા, પરિવાર બગદાણાનો બહુ ઓછો. ત્યારે તો એ નાનું એવું નેહડાનું ગામ જેવું કહેવાય. પછી ગામમાં લોકોને કીધું કે ભાઈ મેં અહીં મઢી બનાવી અને અહીંયા આપણે પછી કરીએ. પછી ગામ વિકસવા મળ્યું. એટલે બાપાએ વિચાર કર્યો કે અહીંયા અવરનવર પબ્લિક વધી જાય અને મારે મઢીની બાપાને એવો વિચાર આવ્યો હોય. એટલે બાપાએ બગડ નદી વટી અને બંને નદીની વચ્ચે બાપાએ સ્થાન કર્યું. ત્યાર પછી બાપાએ ત્યાં સ્થાન કર્યું અને એ કેવુભાઈ કોળી સમાજના એક હતા, એમની જમીન લીધી. જમીન લઈ અને બાપાએ અહીંયા સંત ભજન કર્યું. થોડી જગ્યા લીધી પહેલાં અને પછી વિકસવા મળ્યું. પછી યાત્રાળુ બાપાને વધવા મળ્યા. બાપાએ જ્યારે પછી યાત્રાળુ વધવા મળ્યા ત્યારે પછી કહેતા કે બગદાલન ઋષિ કાલે મળી જવું. ઋષિ કહેતા મઢી બનાવી. એ અવતાર હશે બજરંગદાસ બાપાનો, તો શું ખબર. એવી આપણે એવી કલ્પના કરીએ કે એ વખતે મઢી નહોતી બનાવી. અત્યારે જાગતું કર્યું કે ભારત દેશમાં આવો ડંકો લગાડ્યો બજરંગદાસ બાપા, બાપા સીતારામનો. અને ટ્રસ્ટ ગણ અત્યારે એ પછીનું જે ટ્રસ્ટી બનાવેલા બાપા હયાતીમાં 5 ગામને ટ્રસ્ટી બનાવેલા: બગદાણા, ટીટોડિયા, કળમોદર, જેસર, ચોક. એવી રીતે બાપાએ એક વ્યક્તિ ટ્રસ્ટમાં લીધું ખાલી કે ભાઈ તમે આ સંચાલન કરજો. ગુરુ પૂનમ હોય ત્યારે. એ પછીના મોટાભાઈ ત્યાર પછી મંજી દાદા સંચાલનમાં આવ્યા અને એણે ઠેઠ 50 વર્ષ સુધી બાપાની અવિરત સેવા એમને કરી. પોતાના PSIનો ઓર્ડર આવ્યો હતો તો એણે રદ કર્યો. બાપાને મોર ફાડી નાખ્યો અને એણે સેવા આપી. અને એમને જ્યાં સુધી સેવા આપી ગામના પણ એમનો અવિરત સેવા રહ્યા. પછી દાડે દિવસે આજુબાજુના જે ગામડા હતા એ વધવા મળ્યા કે ભાઈ અમારે સેવામાં આવવું છે, અમારે સેવા બાપાની કરવી છે. એમ કરતાં કરતાં અત્યારે 540 ગામડા અડતે ફરતાના સેવા આપી રહ્યા છે બહેનો અને ભાઈઓ. 15,000 તો ભાઈઓ છે અને 18,000 બહેનો સેવા આપે છે બગદાણા આશ્રમમાં. અત્યારે વિકસી ગયું. બાપાનો હરિહરનો નાદ પડવા મળ્યો. જેમ જેમ જગ્યા રસોડું નાનું કરતાં પહેલાં નજીકમાં કરતાં પછી પાછું વધ્યું. એમ 4 ફેરું રસોડું ફેર્યું. આજ બાપા ગયા ત્યાં દેશ શાંત થયા પછીનો 4 ફેરું રસોડું. હજી કલ્પના ટ્રસ્ટીઓ વિચાર કરે છે કે રસોડું ક્યાં લેવું, આવો વિચાર કર્યા છે. પબ્લિક દાડે દીએ યાત્રાળુ બાપાના વધતા જાય, બાપાના સ્વયંસેવકો વધતા જાય અને ભાવ ભર્યું એવી રીતે બધા કરતા જાય છે. અને ક્યાં પોગે એવું કોઈ નક્કીની કોઈ કલ્પના ન કરીએ કે આ તો ગુરુ મહારાજનું તપસ્યા છે કે બગદાલન ઋષિ વસી ગયેલા અને ત્યાર પછી બજરંગદાસ બાપાનું ભજન
એ નિર્માણ થયું અને આવો યુગો યુગો હાલશે એવી પ્રાર્થના ભજનદાસ બાપાની જય હો. બરોબર.